નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 4ની અંદર વિષય છે મારી આસપાસ, એની અંદર આપણે જોવાનું હતું પાઠ નંબર 16। એમાં ટોપિક નંબર 1 જોઈ ગયા, બરાબર। પાઠ નંબર 16 નામ છે કામનો મહિનો। એમાં ટોપિક નંબર 1 તો જોઈ ગયા છીએ કે વિવિધ પક્ષીઓ પોતાના કામ કેવી રીતે કરે છે, કયા કયા ટાઈમે પોતપોતાનું કામ કેવી રીતે કરતા હોય છે, બરાબર। તો એ ગીજુભાઈ બધેકાનો જે પત્ર હતો એ અહીંયા આપણે પહેલાં ટોપિકની અંદર જોયો હતો। તો પોતાની જાતને પક્ષીઓનું કેવું જોયું, આપણે શું કામ જોયું, કામનો મહિનો કીધો છે ને, તો એ પક્ષીઓનું કામ દરેક મહિનાની અંદર જેમ આપણે કરતા હોઈએ છીએ એ લોકો પણ એમનું કાર્ય કરતા હોય છે। તો કેવી રીતે કરતા હોય છે તે પોતાની જાતને, આપણે રહેવા માટે ઘર બનાવીએ છીએ તો એ પણ બનાવતા હોય છે, બરાબર। આપણે આપણા બાળકોને સાચવીએ છીએ એમ પક્ષીઓ પણ પોતાના બાળકોને કેવી રીતે સાચવતા હોય છે એનું સંપૂર્ણ અહીંયા વર્ણન કરેલું હતું, બરાબર। તો ચલો હવે જોઈએ કે પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા, ખાવાની શોધમાં, માળો બનાવવામાં, ઈંડાઓ સેવામાં, બચ્ચાઓને સાવચેતીથી ઉછેરમાં વગેરે દરેક પક્ષી શું કરે છે માટે કસોટી જેવું હોય છે, છતાંય પક્ષીઓ કેવો આનંદ સાથે ગાય છે અને પાંખો ફેલાવીને ઉડે છે, બરાબર। એ હતું, એની વાત હતી। હવે જોઈએ ટોપિક નંબર 2ની અંદર કેટલાક પ્રશ્નો। તો આપણે જે ટોપિક 1ને જોઈ ગયા છે એને લગતા થોડાક પ્રશ્નો છે તે જોઈ લઈએ પહેલાં। તો પ્રશ્ન નંબર 1 છે, ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલાં લખ્યો હતો? તો જવાબમાં છે ગીજુભાઈએ આ પત્ર ઈસવીસન 1936માં લખ્યો હતો અને અત્યારે ઈસવીસન કઈ ચાલે છે? 2020 ચાલે છે, પણ અત્યારે આપણે કઈ ચાલી રહી છે? 2021 ચાલે છે। તો આ પત્ર લખ્યો તેને 84 વર્ષ થયા, કારણ કે હજુ 2021ને આવ્યા હજુ આપણે 2 દિવસ જ થયા છે, બરાબર। એટલે આપણે 2020 જ રાખીએ, ચલો ને। તો આ પત્ર લખીને કેટલા વર્ષ થયા છે? 84 વર્ષ થયા। અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે, તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે એના વિશે અહીંયા લખવાનું છે। જવાબ છે આપણે બહુ પેલા પક્ષીઓ તો નથી જોયા, પરંતુ આપણે રોજિંદા જીવનની અંદર કેટલા પક્ષીઓ જોયા છે તેના વિશે લખાય છે। ચકલી છે, કબૂતર, સુગરી, કાગડો, દેવ ચકલી વગેરે, અહીંયા એટલું લખ્યું છે, પરંતુ તમે બીજા જોયા હોય એ પક્ષીઓના નામ પણ અહીંયા લખી શકો છો, કારણ કે મોર છે, કાગડો છે, બરાબર, વગેરે વગેરે આપણે લખી શકાય છે અહીંયા। પછી જે પ્રશ્ન નંબર 3, બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે, કયા કયા? તો બીજા ઘણા બધા પક્ષીઓ અમે જોયા છે, જેમ કે મોર, પોપટ, કાબર, બગલો, ઢેલ, શામુક, તેતર, ટીટોડી, હોલો, બાજ અને સુરખાબ, આવા વગેરે પક્ષીઓ અમે જોયા છે। પ્રશ્ન નંબર 4 જોઈએ, તમે પક્ષીઓનો માળો જોયો છે, તમે તે ક્યાં જોયો છે? તો હા, મેં પક્ષીઓનો માળો જોયો છે। તો લખી શકાય કે હા, મેં પક્ષીઓનો માળો જોયો છે, વૃક્ષો પર, ઘરમાં, ખેતરમાં, આંગણામાં જોયા છે, બરાબર। આગળનો પ્રશ્ન જોઈએ, તમારું મનપસંદ પક્ષી કયું છે? તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો છો કે કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે છે। તો હા લખાય, મારું મનપસંદ પક્ષી મોર છે, તે વજનમાં ખૂબ જ ભારે હોવાથી ખૂબ ઊંચે ખૂબ વધારે ઉડી શકતું નથી, ટેહુંક ટેહુંક એવો અવાજ કરે છે। કેમ મારું મનપસંદ પક્ષી તો મોર છે, પણ વજનમાં ખૂબ જ ભારે હોવાથી, એટલે કે એને પીંછાનું વજન એટલું બધું હોય છે કે એ શું ખૂબ ઊંચે સુધી ઉડી શકતું નથી અને ટેહુંક ટેહુંક એવો અવાજ કરે છે। આ પક્ષી કયું છે? આપણે ચિત્રમાં દેખાય છે ને, તો માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓની ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ ચાવી, તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે। તો અહીંયા પ્રશ્ન કર્યો છે ને, આ કયું પક્ષી છે? માથે મુગટ છે અને પૂંછડીઓ સિક્કાઓ, એ ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ પણ છે, અને જોયા ને, દેખાય છે ને આપણને ભૂરા પટ્ટા। ચાવી, એટલે કે અહીં એક ચાવી આપી છે, તે આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે, એટલે તમને કહે છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી, તો વિદ્યાર્થી મિત્રો આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર, બરાબર। તો મોર જો આપણા ઘરની આજુબાજુ, તો મોર વિશે જોઈએ આપણે, એનો જવાબ આવશે મોર, બરાબર। જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક આપણે જોવાનો છે,
પછી યાદ રાખો, માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો પણ નહીં. જો એમ કરશો તો પછી પક્ષી ફરીથી માળામાં આવશે નહીં. આપણે એના માળાને અડીએ ને તો વિદ્યાર્થી મિત્રો એ ફરી એના માળામાં આવે નહીં. હવે થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓ નોંધવાની છે આપણે, બરાબર? તો અહીંયા નીચે માળાને લગતા પ્રશ્નો આપ્યા છે, તેનું નિરીક્ષણ કરીને અવલોકન કરીને આપણે એમાં એ જવાબ લખવાના છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, માળો ક્યાં બનાવવામાં આવ્યો છે? તો લખાય, માળો પડોશીના ઘરે છત પર બનાવાયો છે. માળો શાનો બનેલો છે? તો માળો ઘાસ, તણખલા અને સૂકા પાંદડાઓનો બનેલો છે. અને તમે જે માળો જુઓ છો વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે વસ્તુઓ હોય એના નામ પણ આપણે લખી શકીએ છીએ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે? તો માળો બનીને તૈયાર થઈ ચૂક્યો છે, બરાબર? આગળનો પ્રશ્ન, શું તમે ઓળખી શકો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે? તો માળો ચકલીએ બનાવ્યો છે. આગળ કાં તો લખી શકાય, કબૂતરનો માળો હોય તો કબૂતર લખી શકાય, કોઈ બી જે બી પક્ષીનો માળો છે એ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા લખી શકો છો, બરાબર? હવે આગળનો પ્રશ્ન જોઈએ, પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? તો લખાય, માળો બનાવવા માટે ઘાસ અને તણખલા તથા બચ્ચાને ખવડાવવા માટે જીવડા અને અનાજના દાણા લાવે છે, બરાબર? હવે આગળ જોઈએ, થોડા દિવસ સુધી. હવે શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? આપણે વિચારવાનું છે કે માળાની અંદર શું ઈંડા છે? તો લખી શકાય, ના, માળામાં ઈંડા નથી. અને જો માળામાં ઈંડા છે તો લખી શકાય કે હા, માળામાં ઈંડા છે. તમે માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળી શકો છો? હા, મને માળામાંથી ચી ચી જેવો અવાજ સંભળાય છે. કેમ? કારણ કે અંદર પક્ષીના બચ્ચા છે એટલા માટે. જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે? નાના જીવડા અને અનાજના દાણા, બરાબર? એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે તેનું અવલોકન પણ કરવાનું છે, બરાબર? તો 1 કલાકમાં 3 થી 4 વાર પક્ષીઓ માળામાં આવે છે. કારણ કે ચાંચની અંદર તો કેટલું આવે? 1 કે 2 દાણા, બરાબર ને? તો તેના બાળકોને એટલે કે તેના બચ્ચાઓને ખવડાવવા માટે તે 1 કલાકની અંદર 3 થી 4 વાર માળાની અંદર આવે છે. કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે? તો બચ્ચાઓ 2 મહિના પછી માળો છોડી દે છે. કારણ કે એ ઉડતા શીખી જાય છે. 2 મહિના પછી શું કરે છે? તે બચ્ચાઓ પોતાના માળામાંથી ઉડીને જતા રહે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ, પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે? બચ્ચાઓ એટલે પક્ષીઓ માળાનો ઉપયોગ શું કરે છે? ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. બચ્ચાઓ મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે, બરાબર? તો આપણે પણ ચાલતા ને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો અનુમાન કરો કેવું લાગે? હા, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? કે આપણે પણ જો ચાલતા ને બોલતા થઈ જઈએ તો આપણને પણ આપણું ઘર છોડી દેવું પડે તો કેવું લાગે? એવું અનુમાન કરી શકો તમે? ના કરી શકીએ. એવી જ રીતે, બરાબર? હવે આગળ જોઈએ, માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. તો કઈ કઈ જગ્યાઓ છે? અહીંયા 3 જગ્યાઓ આપેલી છે, વૃક્ષો પર, પાણીમાં અથવા પાણીની નજીક કે જમીન પર, બરાબર? તો બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે, જમીન પર, જમીનની અંદર, પાણીમાં ને વૃક્ષો પર, બરાબર? પાણીની અંદર રહેતા હોય છે જેમ કે જમીન ઉપર આપણે જોઈએ તો બગલો છે, સુરખાબ છે, કાગડો છે, એ બધા જમીન ઉપર રહેતા હોય. બગલોને એ બધા જમીન ઉપર રહેતા છે, બરાબર? એવી રીતે પાણીની અંદર બતક છે એવા. પછી પાણીની અંદર પણ રહેતા હોય છે પક્ષીઓ, બરાબર? અને વૃક્ષો ઉપર રહેતા હોય છે, ચકલી, કાગડો, કબૂતર, એ બધા ક્યાં રહે છે? તેના ઉપર રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણને સંપૂર્ણ ખબર પડી કે પક્ષીઓ ક્યાં રહે છે, શું કરે છે, કે કેવી રીતે પોતાનું કઈ જગ્યાએ રહે છે? વૃક્ષ પર રહે છે, પાણીમાં રહે છે, જમીન પર રહે છે, બરાબર? તો અહીંયા સુધી આપણે ટોપિક નંબર 2 જોયું. હવે આગળનો પાઠ આપણે ટોપિક નંબર 3માં જોઈશું. નમસ્તે, જય સ્વામિનારાયણ.